ચલો ધ્યાન આપો. હવે આપણે ઉદાહરણ જોયો, કાલે પણ ઉદાહરણ જોયા હતા, આજે ઉદાહરણ જોઈએ. અહીંયા આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો. કેવો આપેલો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ નું નામ છે RING એટલે રિંગ. શું આપેલું છે? રિંગ. હવે તમને એક ખૂણાનું માપ આપ્યું. કેટલા ખૂણાનું? એક ખૂણાનું. અને બાકીના જે ખૂણા વધે એક ખૂણાનું આપ્યું, ચાર ખૂણામાંથી એકનું આપ્યું એટલે ત્રણ ખૂણાના માપ બાકી, જેનું નામ આપી દો x y. એટલે આપણે ત્રણ ખૂણા શોધવાના છે, x y અને z. એક ખૂણા ઉપર તો આસાન છે, એકદમ સિમ્પલ દાખલો છે. પણ શું કરવું પડે? આપણે ગુણધર્મ આવડતા હોવા જોઈએ. શું આવડતા હોવા જોઈએ? ગુણધર્મ. એ ગુણધર્મ તો કોમન ગુણધર્મ થઈ ગયો કયો? સામસામેના ખૂણાના માપ કેવા હોય? સરખા. તો ખૂણો r બરાબર 70 હોય તો ખૂણો n બરાબર પણ કેટલા હોય? 70 હોય. બરાબર. તો પેલા એ લખી નાખ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા, સામ ખૂણા કેવા હોય છે? સમાન હોય. તેથી તેથી ખૂણો r બરાબર ખૂણો શું થાય? n થાય. બરાબર. r બરાબર n થાય. તેથી n બરાબર કેટલા થાય? 70 અંશ થાય. આ તમને એક નું મળ્યું. હજી તમારી પાસે બે ખૂણા બાકી. કયા? ખૂણા I અને ખૂણો G. કાલે એક નવો ગુણધર્મ મેં તમને લખાવેલો. નવો ગુણધર્મમાં મેં શું કીધેલું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 થાય. એટલે 180 જો બે ખૂણાના માપનો સરવાળો 180 થાય ને તેને પૂરક કોણ કહેવાય. કેવા કહેવાય? પૂરક કોણ. તો જો આમનો ને આમનો સરવાળો 180 થાય તો આ એકબીજાના કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય. આ નામ R અને I એક જોડ અને R અને G બીજી જોડ. આ બે કેવી જોડ છે? પૂરક કોણની જોડ છે. કેવી જોડ છે? પૂરક કોણ. એ પણ મેં કીધું હતું બે ખૂણાના માપનો સરવાળો જો 90 થાય તેને કોટી કોણ કહેવાય. બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તેને પૂરક કોણ કહેવાય. અહીં બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 થાય. તો અહીં લખું છું, સાંભળજો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. 180 થાય. તેથી ખૂણો r પ્લસ ખૂણો I બરાબર કેટલા થાય? 180. ખૂણો r પ્લસ I બરાબર કેટલા થાય? 180 થાય. બરાબર. r બરાબર તો તમને આપ્યા કેટલા આપ્યા? 70. તેથી 70 પ્લસ ખૂણો I બરાબર 180. હવે આ 70 પ્લસ છે, પેલી બાદ જાય તો માઈનસ. 180 માંથી 70 બાદ કરો તો ખૂણો I બરાબર કેટલા આવે? 110 અંશ આવે. આ તમને એક મળી ગયું. બરાબર. એટલે I નું માપ મળી ગયું કેટલું? 110. હવે તમારે જો અહીંયા કે આ પૂરક કોણની જોડ બનાવી હોય ને તો બે રીતે જવાબ મળે. ખૂણો R અને ખૂણો G બે નો શું કામ? કેવો ખૂણા છે? પૂરક કોણ. એટલે આ ખૂણાનું માપ અને આ ખૂણા બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો પણ 180 માંથી 70 બાદ કરો ને તો પણ 110 જ આવે. અને તમને I તો મળી ગયો છે. તો I ની સામેનો ખૂણો G. તો તમે એમાં બે ગુણધર્મ લગાવી શકો. કેટલા ગુણધર્મ લગાવી શકો? બે ગુણધર્મ લગાવી શકો. સામસામેની બાજુનો સામસામેના ખૂણા અને પૂરક કોણના ખૂણા. બે માંથી તમે કોઈ પણ ગુણધર્મ લગાવી શકો છો. તો અહીં લખવાનું કે ખૂણો I બરાબર ખૂણો G થાય. કારણ કે સામસામેના ખૂણાનો ગુણધર્મ. બરાબર. ચાલો. તેથી ખૂણો G બરાબર પણ કેટલો થાય? I જેટલો થાય. I બરાબર તો 110 થયા. તો G બરાબર પણ કેટલો થાય? 110 અંશ થાય.
આ ગુણધર્મ વાપરો સામસામે વાળો, અથવા તો ગુણધર્મ પૂરક કોણની જોડ વાળો પણ વાપરો. કયો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર. કયા? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાંચ પાસેના ખૂણા પૂરક કોણની જોડ બનાવો. પાંચ પાસેના ખૂણા સામસામેની પાંચ પાસેના ખૂણા પૂરક કોણની જોડ બનાવે. એનો મતલબ કે પાંચ પાસેના ખૂણાના સરવાળા હંમેશ માટે 180 થાય. એમાંથી એક 70 નો હોય તો બીજો ઓલરેડી કેટલાનો થઈ જાય? 110. તો અહીંયા મેં જો આમાંય સામસામેનો ગુણધર્મ વાપરો, આમાંય સામસામેનો ગુણધર્મ વાપરો, પણ આમાં મેં કયો વાપરો? પૂરક કોણની જોડનો ગુણધર્મ વાપર્યો છે. ઉદાહરણ પછીનું ઉદાહરણ નંબર એવું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અત્યાર સુધી પેલા જો ઉદાહરણમાં પેલા સામસામેના ખૂણા બાજુનો ગુણધર્મના રિલેટેડ દાખલા જોઈએ. પછીના ઉદાહરણમાં સામસામેના ખૂણા રિલેટેડ દાખલા જોઈએ. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો આપણે ગુણધર્મ શું જોઈએ? સામસામેની બાજુ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય, વિકર્ણ દુભાગે છે. વિકર્ણ કેવી રીતે દુભાગે? સરખા બે ભાગમાં વિભાજન કરે એવી. તો બાજુ વાળો દાખલો જોવાઈ ગયો, ખૂણા વાળો જોવાઈ ગયો. હવે જોવાનો છે વિકર્ણ વાળો. કયો દાખલો? વિકર્ણ. આપણને એમાં એમ કીધેલું છે રકમની અંદર કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. એમાં બે વિકર્ણ છે, વિકર્ણ PE અને વિકર્ણ HL. બે વિકર્ણ છે, વિકર્ણ PE અને વિકર્ણ HL. સાંભળો, આપણે કીધેલું છે કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં, ધ્યાન આપજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે સરખા બે ભાગોમાં શું કરે છે? વિભાજન. સમાંતર બાજુમાં કાટખૂણે ન દુભાગે. સમ બાજુ હોય ને તો દુભાગે. એક પતંગ આકારમાં દુભાગે છે અને એક ચોરસમાં દુભાગે. ત્રણમાં કાટખૂણે દુભાગે છે. બાકી બધામાં કેવી રીતે દુભાગે? તો કે પરસ્પર દુભાગે, પણ કાટખૂણે દુભાગતા નથી. ફરી કહી દઉં, એક સમબાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ, એમાં એક કેમાં દુભાગે છે? ચોરસમાં. ચોરસમાં એક પતંગ, ત્રણમાં કાટખૂણે દુભાગે. બરાબર? ખાસ યાદ રાખજો. અહીં પરસ્પર વિકર્ણો શું કરે છે? દુભાગે છે. એનો મતલબ શું થયો ખબર? તેથી જો આનું માપ PO બરાબર OE થાય. એટલે કે આનું માપ ને આનું માપ કેવું હોય? સરખું હોય. તો જો OE બરાબર તો આપેલા જ છે, બરાબર કેટલા થાય? 4 થાય. કારણ કે OE બરાબર કેટલા છે? 4 છે. એટલા માટે ફરી વાર સમજાવું છું કે આ વિકર્ણ દુભાગે નો મતલબ શું થાય? સરખા બે ભાગમાં વિભાજન થાય. આનું માપ અને આમનું માપ બંનેનું કેવું થાય? સરખું થાય. આ 4 છે ને, તો આ ભાગ પણ કેટલાનો હોય? 4. સમજ પડે છે? બરાબર? તો આ બરાબર 4 થાય છે. હવે રકમમાં તમને એમ કીધેલું છે, શું કીધેલું છે રકમમાં? કે HL એ P કરતા 5 વધારે છે. P કરતા 5 વધારે. PE સાંભળજો, ધ્યાન આપજો. PE બરાબર શું થાય? તો કે PO પ્લસ OE. આમ જ થાય ને? આખો વિકર્ણ છે એ આ બે ટુકડાનો સરવાળો થાય કે નહીં? અહીંયાથી અહીંયા સુધી કેટલું માપ થાય? તો કે PO પ્લસ OE. આ બે નો સરવાળો કરો એટલે PE મળે. તો જો OP બરાબર તો કેટલા છે? 4. અને OE બરાબર પણ 4. તો બરાબર કેટલા આવ્યો? 8. એનો મતલબ કે PE બરાબર કેટલા છે? 8. હવે PE કરતા વિકર્ણ 2 છે. વિકર્ણ કેટલા છે? 2 વિકર્ણ. 2 વિકર્ણ છે. કયા? તો કે એક છે HL અને બીજો વિકર્ણ છે PE. આ 2 વિકર્ણ છે. એમાંથી એક વિકર્ણનું માપ મેળવ્યું. કેટલું? 8. તો હવે બીજા વિકર્ણનું માપ તમારે મેળવવું હોય તો શું કરવું પડે? તમને રકમમાં જ કીધેલું છે કે PE ના માપ કરતા HL કેવો છે? 5 વધારે છે. કેટલો વધારે છે? 5 વધારે છે. તો લખવું પડે. તેથી HL બરાબર
PE પ્લસ 5 કેમ કે રકમમાં જ કીધું 5 વધારે છે. હવે તમને PE નું માપ તો તમને અહીંયા મળી ગયું. કેટલું મળ્યું? 8 પ્લસ 5 તો HL બરાબર 5 ને 3 કેટલા થાય? 2 થાય. આ કોના ગુણધર્મ આધારે? તો કે વિકર્ણ પરસ્પર દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ પરસ્પર દુભાગે એટલે સરખા બે ભાગમાં વિભાજન થાય છે. આપણને આમાં છે ને રકમમાં તમને શું પૂછેલું છે? OH નું માપ પૂછેલું છે. કોનું માપ પૂછેલું? OH. હવે આ ધ્યાન આપજો, આ ભાગ ને આ ભાગ કેવા છે? સરખા. એટલે જો HL બરાબર ધ્યાન આપજો, અથવા તો તમે આમ લખી શકો OH બરાબર શું થાય? OL થાય. OH બરાબર OL થાય. તો ધ્યાન આપજો, HL બરાબર OH પ્લસ OH લખું તો શું વાંધો? OL ની બદલે હું OH લખું તો કોઈને વાંધો? કેમ કે એ બે તો કેવા છે? સરખા છે. તો HL બરાબર કેટલા છે? 13 બરાબર OH એક વખત ને OH બે વખત, બીજી વખત એટલે કેટલા કહેવાય? બે OH કહેવાય. બે ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર. તો OH બરાબર 13 ભાગ્યા 2. તો OH નું માપ કેટલું મળે આપણને? 6.5 મળે.